કોક દોડતું દેખાય છે, ફોક્સ મારે છે, તો અમે પણ છોકરીઓ છે રાત્રે અચાનક જોઈ જઈએ તો બીવાઈ ગઈએ છે. અમે સતત અઠવાડિયાથી અમે લોકો સૂતા નથી. રાત્રે અમારા 2 સિક્યુરિટી મેડમ જોડે અમે સતત 5 વાગ્યા સુધી જાગીને બેસી રહીએ છીએ. વોર્ડન મેનને બદલવા જ જોઈએ. ના સહેજ બી નહીં. અમે લોકો કંઈ બી કહીએ તો અમને એવું કહે છે કે તમે લોકો નાટક કરો છો અને ગમે તેવું. અમારી કોઈ વાત સાંભળવા રેડી જ નહીં હોતા એમણે. દીપ્તિ મેડમ. 1 અઠવાડિયાથી પ્રોબ્લેમ થાય છે એ જ. અને અમે જ્યારે ઓડિટ આવી ગાંધીનગરથી ત્યારે મેડમને કીધું હતું કે તમે અહીંયા રોકાજો, પણ મેડમ રોકાતા જ નથી. અને જ્યારે મેડમ રોકાયા નહીં અને ઘરે જતા રહ્યા ને ત્યારે મેડમે આ સિક્યુરિટી મેડમને ફોન કર્યો અને એમ કીધું કે તમે લોકો તમારા ફોટા અમને મોકલી આપો, અમને ગાંધીનગરથી ફોન આવ્યો છે, મારે એમને મોકલવો છે. અને મારું કંઈ પૂછે તો તમે એમને એમ કહી દેજો કે હું વોશરૂમમાં છું. અને બીજા દિવસે અમે મેડમને પૂછ્યું કે મેડમ તમે ક્યાં હતા, તો મેડમે એમ કીધું કે મારા કાકાને પ્રોબ્લેમ થયો તો પેલું થયું હતું એમ કહીને વાત મૂકી દીધી. અમને અહીંયા હોસ્ટેલ બી ચેન્જ કરવી છે અને વોર્ડન બી ચેન્જ જ કરવા છે. લેંગ્વેજ બી સારી લેંગ્વેજ બી સહેજ બી સારી નથી.